હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુનો પુષ્કળ આભાર કે ફરીવાર આપણે સાંજના સમયે તેમનું પવિત્ર અને રડું નામ લેવાના માટે નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે, આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. द गॉड ऑफ हेवन विल गिव अस सक्सेस. प्रेज द लॉर्ड. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ જ્યારે ફરીવાર આ નમવાના માટે આપણને આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આ સમય બધાના જીવનમાં નથી. હાલેલુયા. જ્યારે આપણને આ સુંદર સમય મળ્યો છે ત્યારે પ્રભુમાં આનંદ કરતા, પ્રભુની આગળ નમી જતા, સાંજના સમયે વિશ્વાસ કરીએ કે જે કંઈ આપણા અધૂરા કામો છે આપણા પ્રભુ એને આપણને પૂરા કરવામાં મદદ કરશે. આપણને આકાશના ઈશ્વર સફળ કરશે. હાલેલુયા. ભલે તમારા માટે અશક્ય છે, કદાચ મારા માટે અશક્ય છે, હા મારા માટે અશક્ય છે, તમારા માટે અશક્ય છે, પણ આપણા પ્રભુને બધું શક્ય છે. હાલેલુયા. આપણા પ્રભુ તો પોતે કહે છે કે જો જે માણસોને અશક્ય છે એ દેવને શક્ય છે. એ પિતાની સાથે વાત કરતા કહે છે વિશ્વાસ રાખનારને બધું શક્ય છે. હાલેલુયા. જો તું વિશ્વાસ કરે તો બધું શક્ય છે. અને આપણે પણ એ જ વિશ્વાસ કરતા આપણા ઈશ્વરની આગળ નમી જઈએ. હાલેલુયા. ચોક્કસ ઘણી મુશ્કેલીઓ છે, કદાચ ઘણી ચિંતાઓ છે, જાત જાતના દુઃખો છે, બીમારીઓ છે, આર્થિક પ્રશ્નો છે, સંકટો છે, અશાંતિ છે, પણ હું તમને કહીશ કે આ બધાની ઉપર આપણને વિજય તરફ લઈ જાય. આ બધા હોવા છતાં પ્રભુ આપણને આનંદમાં લઈ જાય. આ બધું હોવા છતાં આપણો બચાવ થાય, આપણે આનંદ કરી શકીએ એવા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, આપણે ઈશ્વરની કૃપાની નાવડીમાં છે. હાલેલુયા. આપણે તેમને હાક મારીશું અને તેઓ ઊભા થશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમના લોહીમાં કરદાયેલા છે અને માટે ગભરાઈએ નહીં અને માટે ચિંતા ના કરીએ. ચોક્કસ થોડા સમયને માટે એવું લાગે છે કે જ્યારે ઘણી બધી બાબતો આપણાથી દૂર થઈ ગઈ છે. હાલેલુયા. ઘણી વાર એવું લાગે છે કે આપણે માટે કોઈ સહાય છે નહીં. ઘણી વાર એવું લાગે છે કે આપણી આસપાસ એવું કશું નથી કે જે આપણને આનંદ પમાડે. આપણી આસપાસ એવું કશું નથી કે જે આપણા હૃદયને આનંદ પહોંચાડે એવી બાબતો હોય. દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ, ચિંતા, જાત જાતના લડાઈ ઝઘડા અને એવી ઘણી બધી બાબતો કે જે જગતની છે, જેનામાં તમને ને મને શાંતિ નથી, જેનામાં તમને મને પ્રેમ નથી અને જેનામાં તમે અને હું આગળ વધી શકતા નથી. પણ તેમ છતાં પણ આપણે આપણા ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીએ. હાલેલુયા. એવા સમયમાં કે જ્યારે ખરેખર કશું નથી સારું હતું. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા ઈશ્વર એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જે એકલા જ એવા ઈશ્વર છે કે જબરા પાણીમાંથી રસ્તો કરે છે. હાલેલુયા. એકલા જ એવા ઈશ્વર છે કે જે તમને ને મને સહાય કરે છે, મદદ કરે છે. હાલેલુયા. જગતની રીતે નહીં, ચોક્કસ પ્રભુ ઈસુની પાસે પણ શેતાન આવ્યો અને આખું જગત બતાવ્યું નહીં કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધું તને આપી દઉં. ઘણી બધી વખત આપણી પાસે પણ એવા પ્રલોભનો આવતા હોય છે. ઘણા અન્ય વિશ્વાસીઓ તમે જુઓ તો આપણા કરતાં સારી રીતના જીવતા હોય છે. તેઓના ઘરો આપણા કરતાં વધારે જાણે અન્નથી ભરપૂર હોય છે, ઘરની સુવિધાઓથી ભરપૂર હોય છે, સારા કપડાથી, સારી સ્કૂલોથી, સારા વાહનોથી અને સારી સારી એવી બાબતો તેમના ઘરોમાં હોય છે. પણ પ્રભુનું વચન આપણને ના શીખવાડે છે, એવું શીખવાડે છે આપણે મોટી મોટી બાબતો તરફ આપણી દ્રષ્ટિ ના રાખીએ. હાલેલુયા. આપણે જગતની તરફ આપણી દ્રષ્ટિ ના રાખીએ, આપણે પ્રભુ ઈસુની તરફ
દ્રષ્ટિ રાખીએ, કેમ કે આપણી પાસે જે છે એને કોઈ છીનવી શકતું નથી. જે જગતનું છે એને જગતની પાસે છે, એક દિવસ છીનવાઈ જશે, પૂરું થઈ જશે, ખતમ થઈ જશે. પણ જે પ્રભુએ આપણને આપ્યું છે એ અનંતકાળ સુધી જરાની જેમ આપણામાં વયા કરશે. હાલેલુયા. માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. કદાચ આજે આ પૃથ્વી પરના થોડા દિવસોમાં આપણને કદાચ થોડી તકલીફ પડી રહી છે, મુશ્કેલીઓ થઈ રહી છે, ઘણા દિવસોથી સારું થયું નથી, કદાચ વેઠીને થાકી ગયા છો, કંટાળી ગયા છો, નિરાશ થઈ ગયા છો, તો આજે ફરી વાર કહીશું કે પ્રભુની તરફ ફરો. પ્રભુનું વચન કહે છે, સ્પષ્ટ કહે છે, ક્લિયર કહે છે કે ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 12 વર્ષ સુધી એ લોહીવાળી સ્ત્રી પોતાના સાજાપણા માટે દરબટર ભટકતી રહી. એક વૈદથી બીજા વૈદની પાસે, એક વૈદથી ત્રીજા વૈદની પાસે, ચોથા પાસે. બધા લોકો એને દવા આપી અને એના નાણાં લીધા, અને નાણાં તો ખતમ થવા આવ્યા કે ખતમ થઈ ગયા, પણ એનો રોગ તો ત્યાંનો ત્યાં જ હતો. એથી વધારે જે રોગ હતો એના કરતાં વધી ગયો હતો. એની દવાઓથી એને સાજાપણું તો મળ્યું નહીં, પણ 1000 પ્રકારની આળસરો એના શરીરની અંદર ઉત્પન્ન થઈ. પણ એ સજાગ બની, એને વિશ્વાસ કર્યો. આપણે જાણતા નથી કે એને પ્રભુ ઈસુની ઓળખ કેમ નહીં મળી, પણ પ્રભુ ઈસુ એ સમયમાં ચારે તરફ જાણીતા હતા. એ સમયમાં ના કોઈ ટીવી હતું, ના કોઈ સમાચાર પત્રો હતા, અથવા ના કોઈ રેડિયોના સમાચાર હતા. બસ લોકોમાં જાણ થતી હતી, અને એમ બધી વાતો, આપણે શબ્દો આજે જગતનો બોલે છે, વાયરલ થઈ ગયો વિડીયો, નહીં વાયરલ થઈ વાત. એમ પ્રભુ પ્રાંતમાં, ખૂણા ખૂણામાં, અલગ અલગ જગ્યાઓમાં પ્રભુનું નામ હતું. અને પ્રભુનું નામ જેમને આપણે પ્રભુ કહે છે, પણ તેઓ તો એમને ઈસુ કહેતા હતા, તેઓ તો એને યુસુફનો દીકરો કહેતા હતા. પણ આપણે જાણીએ છીએ કે દેવના દીકરા હતા. હાલેલુયા. દેવના દીકરા છે કે જે માણસનું રૂપ બનીને, માણસનું રૂપ લઈને તેઓ પૃથ્વી પર સંસારમાં આવ્યા હતા, અને તેમના વિશે તેણે જાણ્યું હશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ સમય, એ પળ એને મળી ગઈ. પબ્લિકમાં જઈ શકતી નથી એના રોગના કારણે, કેમ કે જો જાણ થાય તો મૂસાના નિયમ પ્રમાણે એને મરણદંડ પણ થઈ શકે એમ હતો. પણ જે આપણા ઈશ્વરના આયોજનો છે એ અતિ ઘણા મહાન છે. હાલેલુયા. એના મનમાં જેવો વિશ્વાસ કર્યો એ પ્રમાણે થયું. પ્રભુ તરફ ગઈ, પ્રભુ પાસે ગઈ. હાલેલુયા. અને એમના લુગડાની કોરને અડકી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ જેમને તરત આત્મામાં ખબર પડી જાય છે કે મને કોઈ અડક્યું, શાના માટે અડક્યું અને એને શું થયું, તેઓએ જાણી લીધું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ સ્ત્રી તેના રોગમાંથી સાજી થઈ ગઈ. હાલેલુયા. પહેલા ભટકતી રહી, પણ તો આ કશું ના થયું. આપણે પણ ઘણી વાર પ્રભુની પાસે જવાની જગ્યાએ આપણે ભટકતા રહીએ છીએ, અને જ્યારે ભટકતા રહીએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે, ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. પણ વાલા મિત્ર, ઈસુ તરફ પાછા ફરીએ. ત્યાં જીવન છે, ત્યાં પ્રેમ છે, ત્યાં આનંદ છે, અને ત્યાં શાંતિ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અનંતકાલિક જીવન છે, જે જીવન 1000 વર્ષ સુધી આપણે પ્રભુની સાથે ભોગવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે જીવન છે, એ પૂરું થયા બાદ આપણે પ્રભુએ આપેલા જીવનમાં જે તે સમય આવશે ત્યારે પ્રવેશ કરવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની તરફ ફરીએ, ગભરાઈએ નહીં. અને જુઓ
પ્રભુ કેવી પરિસ્થિતિઓ આપણી બદલી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા, રાખ્યા. છીક સવારથી તમે અમારી સાથે છો, બપોરની વેળા દેખાડી, અને પ્રભુ દિવસના અંતે તમે અત્યારે અમને તમારી સમક્ષ લઈને આવ્યા છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયે પ્રભુ તમારી સમક્ષ નમી જતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો તમને મળવાને માટે આવ્યા છે તેઓના પર તમારી મોટી કૃપા થાવ, પુષ્કળ દયા થાવ. હા, પૂરતી સહાય અને મદદ તેઓને પ્રાપ્ત થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા આશીર્વાદોમાં પ્રભુ કોઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ, એવો વિશ્વાસને ભરોસો કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકોનું ભલું કરો. જે આંખમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ, એમની આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અને પ્રભુ, આનંદમાં બદલી નાખો પ્રભુ. અને પ્રભુ, તેમના પર તમારી મોટી કૃપા થવા દો, તેમના પર મોટી દયા થવા દો. પ્રભુ, અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જેમણે શેતાનને ગેરમાર્ગે દોર્યા છે. હા પ્રભુ, શેતાને જેમને દારૂમાં, જુગારમાં, કુટેવોમાં અને એવા ખરાબ રસ્તાઓ પર જાય માટે તેમના મગજોને ભ્રમમાં નાખ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દયા કરો, કૃપા કરો પ્રભુ, તેમની આંખોને ખોલો પ્રભુ. અમે ઘણી બધી જગ્યાએ જોયું છે પ્રભુ કે વ્યસન કરનાર પસ્તાવો કરે છે પ્રભુ, ડ્રગ્સ લેનાર પસ્તાવો કરે છે, વ્યભિચારમાંથી તમારા બાળકો પાછા ફરે છે. અને આજે પણ તમે એ જ ઈશ્વર છો જે બધું તમે કરી શકો છો. અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે પ્રભુ, દરેક ખરાબ કુટીઓમાંથી, ખરાબ નશાઓમાંથી અને ખરાબ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવી લો, પાછા ફરો. તેઓ પાછા ફરે પ્રભુ, અને પ્રભુ તેમનું શરીર એ જીવતા દેવનું મંદિર બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે, હોસ્પિટલોમાં છે, દવાખાનામાં છે પ્રભુ. અને પ્રભુ, ઘણા બધા એવા લોકો છે પ્રભુ જેમને લકવા થઈ ગયો છે, અકસ્માત થયો છે, ચામડીના રોગો છે, ઇન્ફેક્શન છે, ખંજવાળ આવી રહી છે, આંખેથી દેખાતું નથી, પગેથી ચલાતું નથી, જેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે, જેમને ડાયાબિટીસ છે, અને જેમને અનેક ઘણા રોગોએ ઘેરી લીધા છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમે તેમને સર્વ પ્રકારના રોગમાંથી મુક્ત કરો, કેન્સરમાંથી પ્રભુ, લકવામાંથી, હૃદય રોગના હુમલામાંથી તમે તેમને સાજા કરો. કોલેસ્ટ્રોલ વધી ગયું છે, લોહીનું દબાણ વધી ગયું છે ને પ્રભુ, ઘણા બધા એવા રોગો છે કે જો કદાચ અમે નામ લેવા બેસીએ તો પ્રભુ મારી માટે ઓડિયો કાફી નથી. પણ તમે તો સગળું જાણો છો, અને તમે જાણો છો એમ પ્રભુ તમારા બાળકોનો કંટ્રોલ લો. મગજના રોગોમાંથી પણ તમે તેમને સાજા કરો, તંદુરસ્ત કરો. અને જેઓ વિશ્વાસ કરે છે પોતાના રોગમાંથી જેઓ સાજા થાય પ્રભુ, એવા સગડા લોકો હમણાં અત્યારે તમારા પવિત્ર નામમાં સાજા થાય, મોટી સાક્ષીઓ અમે સાંભળી શકીએ, તેમના જીવનો બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, ખુલ્લા કરજો, સફળ કરજો, ને રૂકાવટ તમે દૂર કરજો. વિઝા મળી જાય, ઇન્ટરવ્યૂમાં પાસ થાય, અને પ્રભુ મેડિકલમાં પાસ થાય એવી અમે પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ, પ્રાર્થના કરતા અમે તમારી સમક્ષ અમે નમેલા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ જે આંખો રડીએ છે તેમની આંખના આંસુઓને તમે
આનંદમાં બદલી નાખો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો છે પ્રભુ પિતા, જે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, નાણાંના પ્રશ્નો છે, દેવાના પ્રશ્નો છે પ્રભુ, હેલ્થના પ્રશ્નો છે, અશાંતિ છે પ્રભુ, તમે એમને હમણાં જ મદદ કરજો. ખાસ પ્રભુ મિનિસ્ટ્રી માટે માંગીએ છીએ. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની વિરુદ્ધની દરેક બાબતો તમે દૂર કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને હા પ્રભુ, સવારની પ્રાર્થના અને સાંજની પ્રાર્થના યુટ્યુબ અને ફેસબુક અને વોટ્સઅપ પર પ્રભુ પિતા દૂર દૂર સુધી જાય. ઘણા બધા લોકો સાંભળે પ્રભુ અને તમને જીવન સોંપે, તેમના જીવનો બદલાય એવું તમે થવા દેજો. હિંમત આપજો, બળ આપજો તેના દ્વારા, અને તમારું કાર્ય થાય એવું તમે થવા દેજો. તમારા મજૂર તરીકે જેઓ કામ કરે છે, સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો. એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.